રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા પણ શ્રદ્ધાળુઓની ભીડ બહુ જોરદાર હતી. જય માતાજી. આજે કર હતા એટલે ઉપડી ગયો રાજપરા ખોડિયાર મંદિર. પહોંચી ગયા રાજપરા ગાડી કરી દીધી પાર્ક ને ઉપડી ગયો ખોડિયાર માતાજીના દર્શન કરવા. પ્રસાદી લઈ લીધી, અગરબત્તી કરીને વધારી નાખ્યું શ્રીફળ. પણ શ્રદ્ધાળુઓની એટલી બધી ભીડ હતી કે દર્શન કરવાનો વારો આવે તો સારું. દર્શન કરી લીધા કર હતા એટલે બેસી ગયા લટ લેવા. હવે અહીંયા સરસ મજાનું રસોડું છે. કદાચ તમારે માતાજીની લાપસી અહીંયા બનાવી હોય તો પણ તમને સરસ મજાની રસોઈ કરવા માટે અહીંયા જગ્યા મળી રહેશે. સરસ મજાની માતાજીની પ્રસાદી આવી ગઈ છે તો આવી જાવ બધા માતાજીની પ્રસાદી લેવા. આસે તાતણીઓ ધરો ને એમ કહેવાય છે કે આમાં માતાજીની મગરનો વાસ હતો. હવે અહીંયા ડુંગર ઉપર પણ માતાજીનું મંદિર આવેલું છે. સરસ મજાની વ્યવસ્થા છે પતરાની, એટલે તમને તડકો પણ ના લાગી શકે. ચાલો તો આપણે દર્શન કરીએ. માતાજીના દર્શન કરી લીધા. અહીંથી તાતણીયા ધરાનો નજારો એક નંબર આવે છે. આસે મંદિરનો પાછળનો ભાગ ને અહીંયા સરસ મજાનું ગાર્ડન છે. તમે બાળકોને અહીંયા લસર પાટી, હિસકા એવું બધું ખવડાવી શકો છો. ગાર્ડન માંથી નીકળી ગયા પહોંચી ગયા મેન બજારે. અહીંયા ઘણી બધી સરસ મજાની શોપ આવેલી છે. તમારે કઈ ખરીદી કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો છો. હવે જાવું છે ઘેરે પણ આપણે ગાડી અહીંયા વચ્ચે હલવાની. હવે કાઢવી કેમ? માઇન્ડ ગાડી કાઢીને અહીંયા પાર્કિંગ હાવ ફ્રીમાં છે. તમને આવો બિલ્લો આપે એ તમારે સાચવવાનો. બિલ્લા વગર ગાડી બહાર કાઢવા નહીં દે એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જઈએ ઘરે. જય માતાજી.